માતા કેમ છો? બધા મજામાં દશો. તો આપણે આવી ગયા છીએ જો ગૌ માતાને લેવા. ગૌ માતા બધા જો બહુ દૂર છે, બધા શાંતિથી બેઠા છે. આગળ હાકલો કરું એટલે જોશો. બધી જો ઊભી થા મળ્યું છો. અને હવે આગળ બધી દોટ કાઢશે. જો અત્યારે ગૌ માતા આવવાનું શરૂઆત થઈ ગઈ છે. હવે બધી ગૌ માતા આગળ સાપે વહી આવશે. આગળથી થોડો વિડીયો સરસ આવે. અમારે ગોમતી છે ને આગળ બધાને આગળ થઈ જાય. બધાને મારી કૂટીને પણ એ આવી જાય. જો બધી ગૌ માતા આ છે અમારે ગૌ માતાનો પ્રેમ. કારણ કે વાહે એને હોટી લઈને જવું નથી પડતું કોઈ દિવસ. ગૌ માતાને યાદ કરી અને ગૌ માતા આવી જાય છે. જાય જો થઈ ગઈ છે અમારી ગોમતી આગળ. ગોમતી બધાની છેલ્લે હોય ને તો એ દોટ કાઢીને એ આવી જાય. જો આજે તો ઠેકડા માર્યા નહીં તો ઠેકડા જો અમારી લાડકી આવે ઠેકડા મારતી. જો અમારે ગોમતી જો ગોમતીને અમારે યાદ કરવી પડે. હાલ એટલે હાલી જ જાય. આ છે અમારે ગૌ માતાનો પ્રેમ. જો ગૌ માતા બધા આવી ગયા. ગોમતી બધાની પહેલા હલે ઉડ જા. રે ગોમતી રાધી અમારી બધી ગૌ માતા હવે જાય છે પાણી પીવા. યશોદાને તો જો અને એક વખત આખા દિવસમાં માથે હાથ ફેરવવા જ પડે. નહીં તો યશોદાને એમ થાય કે હું રહી ગઈ, મને બોલાવ્યો વગરનું. કા યશોદા જો આપણે રહેશું ત્યાં સુધી આપણી હારે જ રહેશે. યશોદા અમારી બધી રીતે ડાય છે. જેવું નામ છે એવા જ એનામાં ગુણ છે. બધી રીતે ડાય, કોઈ દિવસ કંદરતી જ નથી. આવી ગયા છે બધા જો એક હારે. ગોમતી અમારે આગળ ને આગળ કોઈને હારે આગળ થવાની દે. બાધામાં પહેલો નંબર આવશે. આ છે રાધી, પછી લાડકી, નંદની, કામધેનુ, ગોમતી, કપિલા, મોરલી. બધી ગૌ માતાઓ જો જાય ચપટ બોલાવે. અમારી કપિલા અને અમારું ધામેનું થોડુંક બીમાર રહે છે એટલે તાણી નાલી નથી તો ગીતા, પૂનમ અને અમારી છેલ્લી અમારી ડાય જમના. તો હવે જાય છે બધા પાણી પીવા માટે વાડીએ. જો બધા જાય છે. આખી બધા રોકી કે નહીં જો. કેમ છે અમારી ગૌ માતા બધા કોમેન્ટમાં કહેજો. જો બધી ગૌ માતા પાણી પીવા જાય છે. તરસ્યું તો બહુ નહીં થયું હોય, નહીં તો દોટ કાઢે પાણી પીવા માટે. પણ સવારે થોડું પીધું હતું એટલે પકી ગયું છે. હવે અત્યારે પી લેશે. બગાડિયા ભરીને તૈયાર જ રાખ્યા છે. કુંડું ભરી નાખ્યું એટલે બધી ગૌ માતાને પાણી મળી રહે. તો ચાલો આપણે ત્યાં મળીએ. બધા ગૌ માતા મળ્યા છે પાણી પીવા માટે. જો આને છે એકદમ તરબૂચ ખાઈ લેવા છે. અંદર તરબૂચ પીડ્યા એટલે રાહત જોઈ લે. 2 દિવસ ચાલે એટલા તો છે. પણ બધા ગૌ માતા પાણી પીવા મળ્યા છે. તો આપણે ચાલો મળી ડોલું નામમાં એટલે બધા ગૌ માતા પાણી પી લે. તો જો બધી જ ગૌ માતાએ પાણી પી લીધું છે અને વયા ગયા છે બધા ફળિયામાં બેઠવા. અને અડધે અહીંયા ઊભા છે.
ઓલા ચોકમાં વાસળિયું છે આ બધી ગૌ માતા હવે બધી મેદાનમાં બેઠશે થોડી વાર પછી અડધી કલાક પોરો ખાઈને પછી પાછળ જશે સરવા તો આ છે અમારી ગૌ માતાઓનો પ્રેમ તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં બધાએ કહેજો અને જય ગૌ માતા તો કહેજો તે જમના જો અમારે જમનાને હાથ કરો ગાય અમારી ડાય છે જમના અમારે 1.5 વર્ષની થઈ ગઈ છે 1.5 નહીં એમ તો 1.5 વર્ષની થઈ ગઈ પણ ચરવા કોઈ દિવસ ગઈ નથી ને વણીને ચરવા જવા દીધી એટલે થઈ ગયા બેન ખાવાનું કાંઈ ગમે નહીં બાંધ્યું ખાતું હોય એટલે મોડી પડી ગઈ છે થોડીક આ છે અમારી ગૌ માતાઓ અને આ મારું ગૌશાળાનું રતન થડત સમજી લો અમારા ગૌ માતા બંછી હાલે બંછરીને હાથ કર્યો રાધી આવશો જોજો હાલે રાધી આ બે છે માં દીકરી છે કોઈને લાગે માં નાની એવી લાગે દીકરી કોની મોટી લાગે રાધી હાલે રાધી ચા આવી ગઈ રાધી જો લ્યો બસ હાલો જાઓ હવે બધા બેસી જાઓ અને એમાં ગીતાને પૂનમની જોડ છે કારણ કે બેયની હારે બધી ગાયું બાંધે એટલે એકેને પગી રહી ને આ બે હારે જ હોય એટલે કોઈ બાંધવા જ ન આવે અમારે ગીતાને પૂનમ અત્યારે બધી ગૌ માતા જો ઘેરો વળી ગયો છે બધી આગળ બેસી જાય તો બધા બના રહેજો વ્લોગમાં બધાને જય ગૌ માતા જય ઠાકર.